હા, ગોતશો તો જતું રહેશે ને, ત્યાં સુધી ઊભું છે. ગોતો ને તો જે હોય એ મળે. હોય એવો તો આત્મા જ છે, બ્રહ્મ જ છે. અને ગોત્યા વગર જે દેખાય છે, જુઓ એ બ્રહ્મ તમારો આત્મા જ છે, આત્મ વસ્તુ જ છે. આત્માનો અર્થ હું થાય છે, હું જ છું તે બ્રહ્મ. એ બ્રહ્મ, તે ભગવાન. ભગવાન કહો ચાલો ને, તમે ભક્ત હૃદય છો તો. હા, યોગી છો તો પરમાત્મા કહો, જ્ઞાની છો તો બ્રહ્મ કહો. આ કહેવા માત્રના ભેદ છે. तो भगवान कहीं से लाना नहीं है, भगवान के पास जाना नहीं है, और भगवान को बनाना नहीं है. याद रखना, આ ત્રણ વસ્તુ ભગવાન વિશે નહીં. તો ભગવાન को कहीं से लाना नहीं है. આ પંખો નહોતો કાલે આ રૂમમાં, તો પેલા આપી ગયા શંકરભાઈ, તો લાયા ને. ऐसे लाया नहीं जाता भगवान, तो लाया जाता है जो જે લાવીને પ્રાપ્ત કરવામાં આવે તે બધી માયા હોય છે. નથી ને आई તે ક્યાંકથી आई ને. भगवान में कहीं से लाना नहीं है, और अपने को भगवान के पास जाना नहीं है. જો ભગવાન ક્યાંક બેઠા હોય તો અહીંથી જવાનું છે, અહીંથી તમારે ગતિ કરવી પડશે ભગવાન સુધી જ્યાં. તો એ તો ભગવાન એક દેશીય હોય, જે એક જગ્યાએ હોય. હા, અહીંથી ક્યાંક હોય તો, જેમ બિસ્તમાં હોય, મુસલમાનો કહે છે, ક્યાંક ઉપર બેઠા છે, ગોલોકમાં બેઠા છે, सतलोक में बैठा है. तो भगवान को कहीं लाना नहीं है, भगवान के पास जाना नहीं है, और भगवान को बनाना नहीं है. याद रखना, તમારું મન બધું બનાવે છે, એમ ભગવાનને બનાયા છે એને. શું? હા, એને બનાયેલા છે. તમને મળશે ભગવાન, મનના બનાયેલા હશે ત્યાં સુધી એ સાક્ષાત્કાર નથી. ભગવાન તો અહીંયા શું નથી? જો બધું જ તે બ્રહ્મ અસ્તિત્વમાં પૂરિત હોય તો બ્રહ્મ તો હું જ છું, બ્રહ્મ તમે છો. આ જળ ચેતન જેટલું પણ કાંઈ છે, બ્રહ્મા ભગવાન છે, વિષ્ણુ ભગવાન છે, શિવ ભગવાન છે, પીપળો ભગવાન છે, આ બધા ભગવાન છે. હા, તમે, હું, તમને તમારી ભગવત્તાની ખબર નથી, બસ એટલું જ. હા, તમને તમારી ભગવત સત્તાનું જ્ઞાન નથી, એટલું જ. તમારી અબ્રહ્મતા તમારી માનસિક કલ્પનામાં તમે માની છે. તો કે ભગવાન બનાવી દેશો તો આ પીપળો ભગવાન છે, પણ તો કે અજ્ઞાન શું થશે? પીપળો જ ભગવાન છે એમ માની લીધું તમે. તો આ તમારા બનાયેલા ભગવાન થઈ ગયા નહીં. ઘણાને શાલિગ્રામ જ ભગવાન છે, તો શાલિગ્રામ તો ભગવાન જ છે, કંકર એટલા શંકર છે, પણ શાલિગ્રામ જ ભગવાન છે તો તમે બનાવી દીધા. આવી આકૃતિમાં આવે તો કે બંસીવાળા ભગવાન છે. અરે એ તો પોતે ભગવાન જ છે, પણ બંસીવાળા જ ભગવાન છે તો તમારા મનના બનાયેલા છે. તો એ તો ક્યારેક ધનુષ્ય ઉઠાવી લીધું છે ને, જોએ કાચબોય થઈ ગયા છે ને. હા હા, તો આ જ ભગવાન છે એમ જ્યારે માની લો છો ત્યારે તમે એવા ભગવાન પાસે તમારે જવું પડશે. એ તો આઘા હશે તમારાથી, અને એમને ક્યાંકથી લાવવા પડશે. જો પવન આવે છે, જો બેઠા છો તો પવન તો આવે ને પવન જતો રહ્યો, પણ આકાશ ક્યાંથી આવે ને જાય? આકાશ તત્વમાં જેમ આવવાની સંભાવના નથી, જવાની સંભાવના નથી, વ્યાપક. હા, તો આકાશ બહુ સારું ઉદાહરણ છે ભગવાનને સમજવા માટે. તો આકાશની માફક વ્યાપક, આકાશથી પણ સૂક્ષ્મ. આકાશ તો દ્રશ્ય છે. હા, પણ ભગવાન તો દ્રશ્ય નથી. એ દ્રષ્ટા સ્વરૂપ, એ બ્રહ્મની સત્તાથી જ આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અને પ્રત્યેક દ્રશ્યનું જેટલો વિભાગ છે એ એની મૂળમાં દ્રષ્ટાની સત્યતા છે, તે બ્રહ્મની સત્યતા છે. જેમ સપનું દેખાય છે તો સ્વપ્નમાં કેટલાય દ્રશ્યો દેખાય, દ્રશ્યો નથી. તપાસ કરશો તો મૂળમાં એક દ્રષ્ટાની સત્તા છે. હા, જેટલા પણ દ્રશ્યો દેખાય છે એના મૂળમાં એક જ દ્રષ્ટા સ્વરૂપ બ્રહ્મની સત્તા છે.
तो मन को वश करना है, तो મનનો વશ કરવાનો એક ઉપાય છે. જો તમે મનની સત્તા માની છે તો મનને વશ કરો, કેટલાય બધા પ્રકારથી કરો. કરશો તમે તો મન વશ થઈ જશે. હા, મન વશ થઈ જશે તો ઘણી શાંતિ મળશે, ઘણી શાંતિ મળશે. આ છે એના કરતાં ઘણી મળશે શાંતિ. તો એ સાક્ષાત્કાર નથી. પ્રવૃત્તિ એ વૃત્તિ છે ને નિવૃત્તિ એ વૃત્તિ જ છે. શું? प्रवृत्ति पण एक वृत्ति है और निवृत्ति पण एक वृत्ति है. वृत्ति है तो प्रवृत्ति में क्या होता है? तुम्हारी वृत्ति में अहम जो होता है वो कार्य रूप में होता है. कार्य रूप में अहम है. कार्य रूप में अहम हूँ झाला छू, हूँ आ छू, गुदावी गामनो जमाई छू, बापजीनो शिष्य छू, साधक छू. तो आ कार्य रूपनो अहम 3 प्रकारना वेश बदलतो रहे छे. જેમ ઘેર તમે બંડી પહેરીને બેઠા હતા, અહીં બહાર આવ્યા એટલે જબ્બો પહેર્યો, પાછો બંડી પહેરી લેશો. તો કાર્યરૂપ અહમ છે એ ખેલ કરતો રહે છે. ક્યારેક આવ તમોગુણી અહમ હોય છે, ક્યારેક રજોગુણી હોય છે, ને ક્યારેક સતોગુણી અહમ છે. હું સાધક છું, હું ભગત છું, તમને મારી ખબર નથી, હું કેવો છું, હા હું સિદ્ધાંતવાદી છું. આ બધો સાત્વિક અહમ છે. ઘણા સારા કપડાં પહેર્યા છે એને, હા, અને કપડાં ઘણા સારા પહેર્યા છે, ઘણો શણગારેલો અહમ છે. હા, તો બિલકુલ ક્યારેક ને આ જબ્બો લગો પહેરી નહીં આયા, હાવ બંડી ઉપર નહીં જતા રહેતા. કોઈ તમોગુણી અહમ હોય તો આ કાર્યરૂપ અહમ છે એ વૃત્તિ સાથે ખડો થાય છે. ભગવાન અને તમારા વચ્ચે આડ કોની છે? આ તમારા કલ્પેલા અહમની. હા, એ તમારું મન આને બનાવે છે. મન એટલે શું? અવિદ્યાગત આત્મા એનું નામ મન છે, અને વિદ્યાગત મન એનું નામ આત્મા છે. આ બંને એક જ વસ્તુ છે. અવિદ્યામાં હું થાય છે તો આ કાર્યરૂપ અહમ છે નહીં. પણ રાતે સૂઈ જાઓ તો ઊંઘી જાઓ કદાચ અહમ નહીં હોતો, પોતાના કારણ રૂપમાં લય થયો છે, બાદ નહીં થયો. જો કારણ રૂપમાં લય થયો છે. તો કાર્યરૂપ અહમ અને કારણરૂપ અહમ એવા બે હોય છે. તો કારણરૂપ અહમ તો વૃત્તિ લય થઈ ગઈ તો અહમ ક્યાં ગયો છે? તો કારણ રૂપ અહમ લય થયો છે, બાદ નહીં થયો હજુ. હા, તો હમણાં હું કહીશ ને, ઝાલાજી તમારા પાકીટ ચોરાય છે, ચોરાય છે. ઓ હા, એક કારણ રૂપમાં કારણ છે ત્યાં સુધી તો આ બહાર આવવાનો. હા, તો એ જ રીતે જ્યારે તમે મનને વશ કરી લો છો, સમાધિ કરી લો છો, तो समाधि पण याद रखना एक अवस्था है, वो साक्षात्कार नहीं है. समाधि बहुत चित्त की उत्तम अवस्था, बहुत सारी उत्तम अवस्था है. जे अवस्था में अहम, मन, अंतःकरण, वृत्तिओ निवृत्त થઈ ગઈ. પણ નિવૃત્તિ પણ એક વૃત્તિ છે. કેમ? કારણ કે જેમ સુષુપ્તિમાં કારણરૂપ અહમ છે, એમ સમાધિમાં કારણરૂપ અહમ છે. એ કારણરૂપ અહમ ના હોય ને તો સમાધિ વખત તમારું શરીર આમ નામ ઊભું ના રહે. આમ તમે જે ટટ્ટાર બેઠો છે ના રહે. તમે બિલકુલ તુર્ય અવસ્થામાં આવી ગયા છો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની, તોય શરીર આમ નામ ટટ્ટાર બેસે છે. આ કોણે ધારણ કર્યું છે? એ કારણરૂપ અહમ છે. તો कारणरूप समाधि पर्यंत रहे छे। हाँ, तो समाधि का सुख, मन को वश करने का सुख मननी चंचलता करता घणुं सारू छे। हाँ, पण मन को मिटा देना, मन को बाधित करी देना, ये ब्रह्म ज्ञान थता पोतानी आत्मसत्तानुं ज्ञान थता समाधि लगती है, मन वश होता है, फिर भी उससे आगे जाना फिर वश होता है तो उस वश हुए मन को जानने वाला कौन है? वो तो अलग ही है, अलग ही है, जुदो ज छे। जो आकाश में आग लागे छे ने आकाश ने काई नथी, एवुं ज तमारुं पोतानुं स्वरूप छे। मन शोधवा जाओ तो एमां छे ज नहीं। केवी रीते नथी कहूं, लो उदाहरण आलो, हालो झालाभाई। जेम दिवस उग्यो छे, जो दिवसनुं भान आकाशमां ज थाय छे। अजवाळुं थयुं के नहीं, तमे अधर नहीं जोता? थई गयुं ले। तो आकाशमां ज एनुं भान थाय छे अने अंधारानुं भान आकाशमां थाय छे। तोय आकाश आ बंनेथी निर्लेप छे, अंधाराथी ने आकाशथी बेथी।
એમ મનકલ્પિત અજ્ઞાન કલ્પિત આખું એ દ્રશ્ય હું દ્રષ્ટાના વિવર્તમાં જેમ આકાશમાં અજવાળું અંધારું થાય છે તે જ રીતે મારામાં મારા મને દેખાડેલો અવિદ્યાએ પ્રતીત કરાયેલો આ સંસાર ઉત્પત્તિ સ્થિતિને લય પામે છે. અજવાળું થઈ ગયું તો આકાશ તો અજવાળાના ગુણધર્મથી જુદું છે. અંધારું થઈ ગયું તો આકાશ તો અંધારાના ગુણધર્મથી જુદું છે. તો એ અજવાળું ને અંધારું દિવસ અને રાત જેમ આકાશમાં દેખાય છે તેમ આખી ત્રિસર્ગી સૃષ્ટિ અવિદ્યાની કલ્પિત મારું મન જોઈ રહ્યું છે. તો મારું મન વશ થતું નથી. તો વશ કરવાના તમને ઉપાય બતાવું, આપણે બધા કરીએ છીએ. વશ કરવાના ઉપાયો છે પ્રાણ સ્પંદન નિરોધાત, વાસના ત્યાગાત, સત્સંગાત, હરિશ્ચરણ ભક્તિ યોગાત, મન સ્વવેગમ જહતી શનેહૈ. ભગવાન શંકરાચાર્ય કે આવી વસ્તુ કરવાથી મન ધીરે ધીરે એના વેગ શાંત કરશે. હા, શાંત કરશે. કરવું જ હોય તો આ રસ્તો છે. શાંત કરવાની અપેક્ષા એ તેને ગોતી જ લો ને. ગોતશો તો હાથમાં જ નહીં આવે. જે હોય હાથમાં આવે, હોય હાથમાં આવે. તો મને ક્યાં ક્યાં દિખાતા હે? ચાલુ જ સત્સંગમાં કબીર સાહેબ રોવા મળ્યા. એકદમ રોવા મળ્યા. એટલે બીજું કોઈ પૂછી નથી, પણ જોડે આ રહેતા હતા એણે પૂછ્યું કે બાપજી કેમ રોવો છો? કે કાલ રાતે મને સપનું આવ્યું, સપનામાં હું ચકલી થઈ ગયો હતો. ઓય રે બાપા હું ચકલી થઈ ગયો હતો. ઓય રે બાપા હું ચકલી થઈ ગયો. બીજા એને કીધું કે બાપજી એમાં શું રોવો છો તમે? કે પણ મને એ સમજાતું નથી ચકલી હતો કે હું આ કબીર છું, બેમાંથી મને ખ્યાલ જ આવતો નથી. ચકલી હતો તો આ કબીર કેવી રીતે થયો? જો કબીરપણાના શરીરની ખાલી સ્મૃતિ જ થઈ છે. સ્મૃતિ થઈ, એ સ્મૃતિ દબાઈ ગઈ તો બીજી સ્મૃતિ પૂરી આવી, ચકલી થઈ ગઈ. આ સ્મૃતિઓ ફરે છે. તો સ્મૃતિ કરનારો કોણ છે? આ કોઈ જન્મો જેને તમે કહો છો, જન્મો એવી કોઈ વસ્તુ નથી ગીતાબા. જેમ તમે પેલા ઘરમાંથી આ હોલમાં આવ્યા છો, પેલા રૂમમાંથી આ હોલમાં આવ્યા કે નહીં? હા, એ જ રીતે તમારો જન્મ છે. નવો દેશ, નવી કાળ, નવી ધારણા તમારા મન પર પ્રતીત થવા લાગે છે, તમારામાં દેખાવા લાગે. કેવો જન્મ? એક રૂમમાંથી બીજા રૂમમાં જવા જેવો જન્મ છે, યાદ રાખજો. હા, તો ક્યાં સુધી જતા રહેશો? જ્યાં સુધી પોતાના વ્યાપક આકાશ સ્વરૂપ અસ્તિત્વ બ્રહ્મ સ્વરૂપને નહીં જાણો ત્યાં સુધી જયા કરશો. આ મન તમને બતા તો કે હાય રે હું તો કબીર નહીં, હું તો ચકલી છું. એટલે પછી જે શિષ્ય હતા એને કીધું કે બાપજી તમે ચકલી નથી. ચકલીનું તો ખાલી તમને ભાન થયું હતું, તમે કબીર છો. મારું એ તમને એ જ કહેવું છે. આ કબીર એટલે કબીર સાહેબ એમ બોલ્યા, મારું પણ તમને એમ થઈ રહ્યું છે જેમ ચકલીપણાનું ભાન થાય છે તેમાં કબીરપણાનું ખાલી સ્મૃતિરૂપ ભાન થાય છે. વસ્તુત જેમ ચકલી ખોટી છે એમાં કબીરપણું એ ખોટું છે. કક્કા કેવલ બ્રહ્મ હૈ, બબ્બા બિન શરીર, રર્રા સબ में रम रहा ताका नाम कबीर. कक्का केवल ब्रह्म है. तो फिर याद रखना भगवान को लाना नहीं है. तो लाएला भगवान रहશે नहीं, યાદ રાખજો. ભગવાન કે પાસ જાના નહીં. ભગવાનની પાસે જતા રહેશો ત્યાં બહુ લાંબુ રહેવા નહીં મળે, યાદ રાખજો. લાંબુ નહીં મળે રહેવા. हाँ, और भगवान को बनाना नहीं है. तो आपके बनाई हुए भगवान है. તો આ બધું એ ભગવત સ્વરૂપ છે, પણ બનાયેલા ભગવાન છે ને. તો એ બનાયેલા ભગવાનથી આખી ભૂખ નહીં ભાગે. તો આ બનાવે છે કોણ? તમારું મન બધું બનાવે છે, એમ ભગવાનને બનાવી દે છે. તમારા ભગવાન એટલે તો પછી એને બે આંખો હોય ને, બે કાન હોય ને. તમારા ભગવાનને 32 દાંત હોય. તમે માખણ ખાઓ એટલે એ માખણ ખાય નહીં. ભગવાન એવા નથી, એવડા નથી. આ હા હા હા, તો કેવા છે? એ તારી કેમ પૂજા કરું? બહુ દાડા નરસિંહ મહેતા પૂજા કરી. આવડે કે કંડિયામાં લઈ લઈને ભગવાનને નવડાયા, પછી પંખા નાખ્યા. તમને ટાઢવા તો ભગવાન માટે એવું ના કપડા લાયા. તમે ઊંઘી નહીં જતા રાતે એટલે એમને ઊંઘાડ્યા. ભગવાનની વિભૂતિ આ સૂર્ય જો રાતે ઊંઘી જાય ને
અહીંયા કાંઈ ના બચે તો ભગવાન તો કઈ રીતે ઊંઘે? જેની જાગવાની ને ઊંઘવાની સંભાવના જ નથી તેવા ભગવાનને તમે પહોંચાડ્યા. કારણ કે તમારું મન ભગવાન બનાવે છે. તો ઘણા નહીં ભગવાનને પણ પંખો મૂકતા, રાત્રે એસી મૂકે, બહુ પૈસા હોય તો ભગવાનને એસી, રાતે સુઈ જવા માટે રજૈયો મૂકે ભગવાનને. બહુ સારી વાત છે. આનાથી ભાવ બનશે, ભાવ બન सकता है, लेकिन भाव से आगे भी कुछ है. યાદ રખના, ભાવ બને મારા ભગવાન ઉઠ્યા ને મારા ભગવાન જાગ્યા ને મારા ભગવાન કાનાને શું ભાવે ને કાના કેવી રીતે ખાશે ને, હવે તો ભાવ બનશે. भाव तो बहुत अच्छा है, लेकिन भाव से आगे भी कुछ है. भाव सदैव मन में रहता है, याद रखना. हाँ, भाव के लिए मन होना चाहिए, याद रखना. તો રમણ મહર્ષિને પૂછ્યું એટલે એમણે સીધે સીધું કહી દીધું છે, મને વશ કરવા પહેલા બતાવો તો ખરા મન ક્યાં છે. तुम अपने मन को देखने जाओगे तो देखने वाला मिलता है, दिखता है वो खो जाएगा, दिखता है वो खोता रहता है. जैसे सपना दिखता है देखो, लेकिन वो टिकता कहाँ है? टिकता तो वही है जो सपने से पहले भी था और सपना के बाद में भी है, और स्वप्न के रूप में भी वही है. वही टिकता है. तो दिखता है वो टिकता नहीं है, टिकता नहीं है. जो कुछ दिखता है वो सब तुम्हारे मन को भाता नहीं है, और भाता है तो फिर टिकता नहीं है. ગમી જાય તો રહેતું નથી. કેટલાય સારા સપના આવીને જતા રહ્યા, ક્યાં કશું ટક્યું છે? ક્યાં કશું ટક્યું છે? टिकता तो एकमात्र जो देखने वाला है वो टिकता है, जो पहले भी था बाद में भी है अभी भी वही है. वही बन गया है स्वप्न में, कुछ का कुछ बन गया. देखो રાત્રે કદાચ આ બધાને અર્ધવાર જવાનું છે, ટિકિટ ઘણા નહીં મળી તો ઘણા સપનું આવે ખરું બાપજીની કથા જોરદાર છે ને આપણે રહી ગયા છીએ, તો રાતે જ સપનું થઈ જશે. આખું અમદાવાદનું સ્ટેશન એ બની ગયો, બાપજી જ બની ગયો પેલો તો એના સપનામાં. હા, બેસી ગયો ગાડીમાં અને નંબરે બાપજીની બાજુમાં જ આવે, જેવી કલ્પના કરી એવું જ આવે કે આ ડબ્બામાં જ બાપજી મારા બાજુમાં આવી ગયા. બાપજી એ બની ગયો, એની બર્થ જે હતી એ પણ બની ગયો સ્વપ્નમાં. બાજુમાં નંબર આવી ગયો, સેવાય કરવા માંડ્યો, હા પગ દબાવવા માંડ્યો, પ્રશ્ન પૂછવા માંડ્યો, એ જ પૂછવા માંડ્યો, એ જ કહેવા માંડ્યો. હા, બાપજી બાજુમાં બેઠા હતા. આબુની રબડી, રબડી એ બની ગયો, પણ ખાવી હતી તો એ ના લેવાય, બાપજી બેઠા ખાવી છે તો ના લેવાય, કારું બાપજી બેઠા શું થશે? ખેલ ખતમ. આબુની રબડી. હા, તો આગળ જશે તો અજમેર નું દૂધ, એટલે આ તારી લોચા પડી ગયા. શું ના શું થશે? જયપુર આવ્યું છે 2:30 વાગે, અને પેલા બાબુલાલ છે ને આપડા મહેસાણા વાળા મૂછો, એને 3 વાગે ચા પીવા જોઈએ, સવાર 3 વાગે, અને 3 વાગે જયપુર આવે, અને એને સપનું આવ્યું હોય તો જયપુરની ચા 2:30 વાગે તો એવી ઉકળતી હોય પણ ઊભું થવાય નહીં. આખો કચ્છી આશ્રમ એ બની ગયો, ત્યાં જઈને વ્યાસપીઠે બની ગયો, બાપજી એ બની ગયો, કથા બની ગયો, આખે આખી સાંભળી ગયો, અને જાગ છે કાંઈ નથી. ઓહો, કાંઈ નથી, ક્યાં હું જ બની ગયો તો કે હા, પોતાનાથી પૃથક જે કાંઈ બની ગયા છો એ તમારું મન છે. હા, અને પોતે પોતાનામાં આવી જજો તો મન ક્યાં છે? અંધારું એ ક્યાં છે? અજવાળું એ ક્યાં છે? આકાશ જ છે. હું ક્યાં છે? તું ક્યાં છે? તે ક્યાં છે? આજ ક્યાં છે? દ્રશ્ય ક્યાં છે? દ્રષ્ટા ક્યાં છે? એકમાત્ર શુદ્ધ બ્રહ્મ છે, शुद्ध ब्रह्म છે. ભગવાન કો લાના નહીં હે તો લઈ આવો, જાઓ જયપુરથી, મૂર્તિ સારી લાવજો, मूर्ति सारी लावशो तो लाना. भाव बनता है, याद रखना. भगवान को परोक्ष में भजने से भाव बनता है, भाव बनता है. भाव से आगे भी कुछ है. देखो, भगवान को जैसे है वैसे जान लो, जैसे है. अपनी तरफ से कुछ मिलाना नहीं. मिलाओगे तो भी वो भगवान है, लेकिन वो साक्षात्कार नहीं है, याद रखना. आपने कुछ मिलाया ना अपनी तरफ से भगवान. એ અર્જુન જે મને જ્યાં જેવો જોવા માંગે છે એવો હું થઈ જાઉં છું.
પણ अपनी ओर से मिला देता है। એક જ ભગવાનમાં જુઓ, એક જ કૃષ્ણને કોઈને બાલ રૂપ ગમે છે, કોઈને વળી બાલ રૂપ ના ગમે, કશું એ મારા બાને સુદર્શન ચક્ર વાળા ગમે છે ભગવાન, મહાભારતના કૃષ્ણ ગમે છે અમને. કોઈને વળી ગાયો ચરાવતા ભગવાન ગમે છે, કોઈને રાધાજી સાથે રમતા ભગવાન ગમે છે, કોઈને હાવ ઘોડિયામાં હોય તેવા જશોદાવાળા લાલા જેવા ભગવાન ગમે છે. ભગવાન કો બનાના નહીં હે, બહુ બનાયા એને ભગવાનને. નરસિંહે આવડો કરંડિયો રાખતો હતો અને લાલજીની પૂજા રોજ કરતો. તમે કરજો, એનાથી ભાવ બનશે. પણ હું આ પ્રશ્નનો તમારો જવાબ આપું છું. ભગવાન કહેશે, ખબર પડી એને જ્યારે ત્યારે, એ તારી કેમ પૂજા કરું, હે મારા કૃષ્ણ કરુણા નિધિ, અને અકળ આનંદ તે કહ્યો ન જાવે. સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યો, તે કેશવ કેમ મારા કંડિયામાં સમાયે, એ તારી કેમ પૂજા કરું, હે મારા કૃષ્ણ કરુણા નિધિ, અકળ આનંદ તે કહ્યો ન જાય. સ્થાવર જંગમ, તો પીપળો ભગવાન જ છે, પણ પીપળો જ ભગવાન છે. હા, તો લીમડામાં નહીં દેખાય, તો નહીં દેખાય, તો નહીં દેખાય. મને ભગવાન બનાવી દીધા છે. પણ સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યો, તે કેશવ કેમ મારા આવડા કંડિયામાં સમાયે, એ તારી કેમ પૂજા કરું. 12 મેઘે કરી સ્નાન શ્રીપતિ કર્યા, તે મારા શંખની ધાર તે કેમ રીઝે. 12 મેઘ ખાંગા થાય છે. જુઓ, કોઈ સત્તા આપનારો હશે? આખા સ્વપ્નમાં જે વરસાદ આવે છે એને સત્તા આપનારું એક ચેતન છે. એ જ પરમાત્માની સત્તાથી આ ચિત્ર વિચિત્ર જગત દેખાઈ રહ્યું છે, જે તમારા આત્મા થઈને બેઠા છે. એ તત્વનો સાક્ષાત્કાર ના થાય અને ત્યાં સુધી તો ભગવાન કો લાના હે. તો મુક્તિ ના કહેવાય? મુક્તિ કહેવાય, કેમ ના કહેવાય? મુક્તિ છે. અહીંયા કેરોસીનની લાઈનમાં ઉભા રહેવું એના કરતા તો સ્વર્ગમાં ધ્રુતાચી, અપ્સરા અને રંભા આદિના નાચ જોવા તો મુક્તિ જ છે. કર્મકાંડ કરે. અહીં ઘાસલેટની લાઈનમાં ઉભા છીએ અને ત્યાં સ્વર્ગમાં ઇન્દ્રની બાજુમાં બેસવું મુક્તિ છે. પણ તોય ગીતામાં ભગવાન કહે છે, શિન્ય પુણ્ય મૃત્યુ લોકમ વિશાંતિ. એ પાછા શિન્ય પુણ્ય હતા ત્યાંના ત્યાં થઈ ગયા, હતા ત્યાંના ત્યાં આવી ગયા. હા, તો એ મુક્તિ કાયમી નથી. સ્વર્ગ હું સ્વલ્પ અંત દુઃખદાયી, યતન કલ ફલ વિષય ન બાઈ. સ્વર્ગ હું સ્વલ્પ, સ્વલ્પ છે, થોડા કાળનું છે. તો સ્વર્ગની મુક્તિ મુક્તિ જ કહેવાય. ઘાસલેટની લાઈનમાં નહીં ઊભું રહેવાનું. પણ ત્યાંય હરીફાઈ છે. ઇન્દ્રનો પ્યારો કોણ બનશે? ત્યાંય રાગ દ્વેષ છે. અને ત્યાંય કોઈ બહાર બેઠા નહીં જવા દે. રૂમમાં જવું હશે કે ઇન્દ્રને મળવું છે, નહીં મેળ પડે. હમણાં 3 થી 5 વાગે જ બહાર નીકળ એમ કે છે. શું કરશો? આ ક્યાં મુક્તિ? આના કરતા તો ઘણી સારી છે, પણ પ્રકાર બદલાઈ ગયો બંધનનો. જેમ 1 નંબરના પ્લેટફોર્મ પર બેઠા છો અમદાવાદના, તો ભજીયાની લારી છે. ભજીયાની લારી છે, જો ગોટાની લારી છે, ગીતા ગોરખ પ્રેસનો પ્રેસ છે, પણ ભીડ બહુ છે.
હાય હાય, પગ મૂકવાની જગ્યા નથી, જે બધા ત્યાં એન્ટર થાય છે. તો 2 નંબરની ગાડી ઉપર 2 નંબરના પ્લેટફોર્મ પર જતા રહ્યા. ભીડ ઘટી ગઈ, પણ ભજીયાની લારી નથી. શું કરશો? 12 નંબરે જતા રહ્યા સાવ. ગાડી નથી, ડબ્બા નથી, કશું એ નથી બા ત્યાં. એ 12 પ્લેટફોર્મ પર ખાલી જૂના ડબ્બા પડેલા છે. ગોધરાકાંડના બળી ગયેલા ડબ્બા પડ્યા છે. અમે હા, યાર્ડ છે નકરું, કશું એ નથી. તો કે હારીએ શાંતિ છે, પણ ત્યાં પ્લેટફોર્મમાં પંખા નથી. યાદ રાખજો, સમસ્યાના પ્રકાર બદલાય છે, સમસ્યા નિર્મૂળ નથી થતી. તો તમે સાવ અત્યારે હાવ ખેડૂત માણસ છો, કાલે તમે રાજા બની ગયા ગુજરાતના. હા, તો તમને અત્યારે ખાવાની ચિંતા છે, સાંજે શું ખાઈશું. અને વિધાનસભામાં બેસી જશો તો 182 ના મેજિક આંકડાની ચિંતા રહેશે. જે 182 જે આવતા હોય, હું જાણતો નથી કેટલા હશે. હા, એ મેજિક આંકડાની ચિંતા રહેશે. ક્યાંક પેલા પંજામાંથી કમળમાં ના જતા રહે, કમળમાંથી પંજામાં ના જતા રહે. લોડ આર્યો રહેશે. હા, તો આર્યો લોડ મગજમાં રહેશે. ઇન્દ્રના પદવી ઉપર જતા મુક્તિ જ છે ને. અહીંયા આપણને કશું કોઈ પૂછતું ના હોય, મોટા મોટા સચિવો તમને સલામ કરે, તો આ મુક્તિ કહેવાય. પણ આ મુક્તિ કેટલી વારની છે? 5 વર્ષ નજીક આવશે તેમ તેમ ધબકારા વધી જશે કે આવતી વખત આપણું શું થશે, રિપીટ થઈશું કે નહીં? અરે આ સુખ તો કશું એ નથી. તમે ઇન્દ્ર આદિ પદવીએ જતા રહો તો એ ત્યાં તો આ પણ મુક્તિ છે. પણ કે શિન્ય પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. કેટલા પ્રકારની મુક્તિ છે હે પરીક્ષિત રાજા, સાંભળી લે. 12મા અધ્યાયમાં भगवान सुखदेव जी कह रहे हैं परीक्षित ने. तो कोई कोई उससे भी आगे चले जाते हैं, अपने मन से भगवान को बनाते रहते हैं. तो जैसे पानी को थाली में डाल दो, थाली जैसा हो जाता है. तो भगवान को बना लो तो बन जाएंगे वो तो एक मुक्ति हुआ है सालोक्य. तो भगवान के लोक में रहना. तो रह सकते हो, वहां तक मन की पहुंच है. मन क्या क्या नहीं कर सकता है. हाँ, तो सालोक्य. तो इंद्રની પદવી તો શું? સાલોક્ય, ભગવાનના લોકમાં રહેવું. लोक. हाँ, तो अपन धारणा हसे ત્યાં સુધી દેખાશે. धारणा जहां तक पक्की होती है वो दिखता रहता है. भगवान के लोक में चले गए, जय विजय. लो, इससे भी अच्छी मुक्ति है. આનાથી પણ ઊંડી મુક્તિ છે સાલોક્ય પછી. બા સાયુજ્ય મુક્તિ છે, નજીક રહેવા મળવું. જય વિજયથી નજીક જતા રહેવું. ક્ષીર સાગરમાં કાચબો થઈ જવું, બા કાં તો शेषनाग થઈ જવું સ્વયં. લો ને, सायुज्य मुक्ति और नजीक रहने मिलना. હા, શંખ ચક્ર ગદા પદ્મ થઈ જવું. બધું ભગવાનના સંબંધમાં દિવ્ય છે, બધું ચેતન છે. वो हो जाना उनके पास रहने मिलना, पार्षद हो जाना. આ કેટલા દાણા છે બા, ત્યાં બધી જફા છે બા, બધી કેટલી જફા છે ત્યાં. હા હા હા, કારણ કે દ્વિતીય ભાવ છે ને, એટલે तो दृष्टा और दृश्य तो बने हुए हैं. हाँ, तो क्या मुक्ति है परीक्षित राजा? हाँ, ये भी मुक्ति है, फिर भी वो आखिरी मुक्ति नहीं है. सुन, सालोक्य, सारूप, सायुज्य, फिर सारूप्य. भगवान के रूप में लीन हो जाना, भगवान का रूप हो जाना. आहा, ये सारी की सारी मुक्ति है, बंधन की अपेक्षाएं. फिर भी है परीक्षित राजा, एक कैवल्य मुक्ति नहीं है. जहां तक तुम्हारा मन बाधित नहीं होता है, मन बाध नहीं होता है, और उस मन के साथ जो भगवान से विपरीत अहंता खड़ी हुई है, अहंता मेरा मैंपना, ये मैंपना जहां तक खड़ा है मन के साथ, वृत्ति के साथ, तो प्रवृत्ति में भी खड़ा है, निवृत्ति में भी खड़ा है, जागृत में खड़ा है, नींद में खड़ा है.
विक्षेप में खड़ा हुआ है और मैं तो समाधि में भी खड़ा है, संसारी में मैं खड़ा है और साधक में भी मैं खड़ा है। ચોરમાં હું ઉભો છે અને ચોરી નહીં કરવાનો સિદ્ધાંત લઈને બેઠેલા સિદ્ધાંતવાદીમાં હું તો ઉભો છે, मैं तो खड़ा है। अरे सारे की सारी कल्पना इस मैं की है और ये मिट सकता है केवल आत्म तत्वज तू विचार, ते वीण ना आवे तारो पार। पार आनो नहीं आवे छेड़ो, चेक सायुज्य सारूप्य सालोक्य સુધી જતો રહ્યો તો मैं तो खड़ा है, मैं वहां खड़ा है। मैं खड़ा है तो तभी तो दृष्टा दृश्य का भेद अभी खड़ा है। दृश्य यदि सूक्ष्म है, स्थूल या दिव्य है, कुछ फर्क नहीं पड़ता है। फर्क पड़ता है, फिर भी फर्क नहीं पड़ता है, क्योंकि मैं तो खड़ा है, मैं वहां खड़ा है। आत्म तत्वज तू विचार, ते वीण नावे तारो पार। अल्या नावे तारो पार, ते वीण थाय नहीं उद्धार। आत्म तत्वज तू विचार, તે વીણ ના આવે। એટલે રમણને પૂછ્યું એટલે રમણ સીધું સીધું કહી દીધું છે કે તારે મનને વશ કરવું છે, એ વશ છે ને કરવું છે ને ગોતી તો લે, ગોતું તો ઊભું જ નહીં રે, તારા અજવાળામાં નહીં ઊભું રે। તો તું તારાથી અવિદિત છું ત્યારે આ તારો રાજા બનીને બેઠું છે। હા, ત્યારે તારું રાજા બનીને બેઠું છે, નહીં તો બખ અજવાળું કરો તો। એ બ્રહ્મ જ્ઞાનના ચોખ્ખું બોલ્યા છે રવિ સાહેબ કાલ સવારે। માયા નીંદ હે સ્વપ્ને જૈસી, गुरु गम बिन अंधियारा राम। कहे रवि राम चेतन जब जागे, आने होवे ब्रह्म उजियारा राम। माया मूड़े नहीं बा, माया नींद है स्वप्ने जैसी। તો સ્વપ્નમાં શુંની શું કલ્પના છે? આ બધી તમારી મનઃ કલ્પના છે, અહીંયા મનઃ કલ્પના છે, આ મનઃ કલ્પના છે। મન કલ્પના રોડાવે છે। દીકરી છે તમારે, બેબી છે, ધારો કે છે, કલ્પના તો કરો। 18 વર્ષની થઈ ગઈ, 19 વર્ષની થઈ ગઈ, 20 વર્ષની થઈ ગઈ, અને કન્યા દાન આપવા બેસો ને વખત બ્રાહ્મણ બોલાવે છે બાપા પાસે, બોલા દાદા, હા આ કન્યા મારી નથી, એમ બોલો, સંસ્કૃતમાં બોલાવે છે, ને ખાલી એટલું જ કહી દે છે આ કન્યા મારી નથી। જુઓ, કન્યાના વિવાહ પછી પિતાનો મોહ મમતા એના પ્રત્યે કપાતી જાય છે। કોક દાડો તો એમ કહી દે હવે દીકરી બહુ માથાકૂટ ના કર, તારણ મારે લોટા પાણીનો સંબંધ, આમ કહી દે। લ્યો, ખાલી આટલું જ બોલાયું છે, આ કન્યા મારી નથી, આટલું જ મુકાયું છે। અને વરરાજાને કહે છે આ પ્રતિજ્ઞા પૂરી કરાવીને બ્રાહ્મણ એમ કે આ કન્યા મારી છે, એમ બોલ, એમ બોલે છે। બિચારો હસતો ખેલતો આવ્યો તો મોઢામાં હોપારી બીડા પાન લઈને આવ્યો તો આદમી આરે, હસતો ખેલતો પેલો મુક્ત થઈ ગયો આટલું કહેવા માત્રથી। પિતા આટલું કહેવા માત્રથી બંધાઈ ગયો, આટલું આ તો એક ઉદાહરણ આપું છું, આ વ્યવહારિક ઉદાહરણ છે, તમે ના ફિટ કરતા આવડવું જોઈએ, નહીં તો લોચો પડશે ઘેર જઈને। જો આ વેદાંતની મારી ભાષા નહીં સમજાય ને તો બાપજી શું કહેવા માંગાય છે જીવતા જીવ સમજાઈ જાય તો તમે શિષ્ય સાચા। નકર કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ગશું। આંધળો સસરો ને સરગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ। કીધું કશું અને સાંભળ્યું કશું, આંખનું ગાજળ ગાલે ગશું। એવું ના થવું જોઈએ। તો કહેવા તો હું એમ કહેવા માંગુ છું, મારી નથી એવું કહેતા કહેતા પિતાનો મોહ, તેની મમતા, તે કન્યા પ્રત્યે અઠવાડિયું, 2 અઠવાડિયા, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષ જોવે તો જ એને દીકરી યાદ આવે છે। કશું નહીં તો જય ગુરુ મહારાજ। હા, બાધિત થઈ ગયો તે સંબંધ, અને પેલો માની લેવાથી એવો હજળ બમ થયો છે ને,
આ મારી છે, આટલું બોલાવ્યું. બ્રાહ્મણે બોલાવ્યું છે તમને, પણ સંસ્કૃતમાં બોલાવ્યું ને એટલે તમને ખબર નહીં. કાં તો બ્રાહ્મણ અડધો છે અને કાં તો તમે વખતે આહા બા ઘણાને ખબર જ નહીં હોતી આ બ્રાહ્મણ શું મને કેવડાવે છે. હાથ પ્રતિજ્ઞા મને લેવડાવે છે, ખ્યાલ જ નથી એને. મારી શું માનવા? માન્યું જ છે કે તમે બીજું કાંઈ? માન્યતાનું નામ મન છે. તમે શુદ્ધ બ્રહ્મ હોવા છતાં જેટલું જેટલું તમે માની લીધું છે આ મન છે. યાદ રાખ, મન નામની બીજી કોઈ વસ્તુ નથી. જેટલું જેટલું તમે માની લીધું છે. એટલે જ બાપજી કહે છે આ માનનારો તું કોણ છે? આતમ તત્વ જ તું વિચાર, તે વીણ નાવે તારો પાર. જન્માદી ધર્મો નહીં તારા. બહુ સારો શબ્દ બાપજી વાપર્યો. સિદ્ધ ને માને મારા મારા. માનશો એ બધું ચડી વાગશે, યાદ રાખજો. આ માન્યું જ છે ને આ મારી છે. જુઓ જો ભાઈ જમાવટ કેવી થાય છે. પૂછી જુઓ ચંદુભાઈ ને. હા પૂછી જુઓ, આ બાજુ બેઠા એમને પૂછજો. કથામાં આવવાના છે? શું નામ છે એમના ઘેરથી? ચંપાબેન આવવાના છે? તો તારી કથા બગડશે. આમ સાધુ થઈ ગયો બિચારો, સાધુ જ છે, પણ જો એના ઘેરથી જો સુરતની કથામાં આવે ને તો 7મા દાડે પરીક્ષિતનો મોક્ષ થઈ જાય છે અને આ ભાઈને દાબડા ઉઠાવવા પડે. આખી ટ્રોલી ભરાય એ 7મા દાડે પરીક્ષિતનો મોક્ષ, પરીક્ષિતનો મોક્ષ, પણ આ ભાઈને દાબડા આખા ઉઠાવવા પડે છે, બુગી આખી. અને વળતી વખત તો મને જય ગુરુદેવ કરવાય નહીં આવતો. આ મેં તપાસ કરી કે મને જય ગુરુદેવ કર્યા વગર પાણી એ પીતો નહીં. આ માણસ કથા પતે પછી મને મળતો કેમ નથી? ક્યાં બેઠો છે? ત્યારે તો ધાબડાના કોથળા ગળતો હોય છે, ધાબડાના. આવો સંબંધ થઈ જાય છે આ માનવાથી મારા. આ એક ઉદાહરણ છે ચંદુભાઈ. હા તો મારા પાછા તો સુરતના ભાઈ છે, સીધે સીધું બંધ બેસતી પાઘડી પોતાના માથે લઈ લે, કશું નક્કી નહીં. આ ઉદાહરણ છે. હા તો ઉદાહરણમાં એમ કહેવા માંગુ છું કે બા પેલા મારી મારી નથી એમ કેવડાયું છે, નાને કીધું છે મારી છે. એટલે બાપજી શબ્દ શું બોલ્યા? આતમ જન્માદી ધર્મો નહીં તારા, સિદ્ધને માને મારા મારા. તમારા બ્રહ્મ સ્વભાવથી વિપરીત તમે જે કંઈ પણ માન્યું છે એનું નામ મન છે. યાદ રાખજો. અને માન્યતા અપવાદ થઈ જાય તો શંકર બોલ્યા 52 તે વીણ ના આવે તારો પાર. રોજ તમારી માન્યતાઓને વેરી દઉં છું તોય તમે માન્યતાઓ નવી ઉગાડો છો. નવી ઉગી જાય પાછી. હા ઘણાનું બોડું કરાવો ને આવું ચોટી તો ચોટી કપાઈ ગઈ. હા ઘણાની ચોટી કપાઈ જાય જોજો હાલ જ. હા પણ બીજા દાડા આવે ને હવારમાં જ ઉગી ગઈ હોય આટલી, તો શું કરો પછી? એક જણો નહીં એની ઘેરથી 5.5 થઈ ગયા. હા ના 5.5 તો આપણે હસીએ જ છે ને, તમને ખબર જ છે ને. નિમેશ ફોરેન નોકરી કરતો તો ફોરેન નોકરીથી આવ્યો, સુરત ઘેર આવ્યો, એની ઘેરથી આવ્યો એવો ખકડાયો એને કે 12 મહિને એમ કે તું આવે છે ફરવા જવું છે, તૈયાર થઈ જા. એટલે પેલા કીધું કે ક્યાં જવું છે? ડુમ્મસ ચોપાટી જવું છે. આ પૂજા જેવું કોઈ કશે તે પેલો ભાઈ તૈયાર થઈ ગયો. ઘેરથી તો કશું કહી શકે નહીં, કારણ કે બ્રાહ્મણે જે 7 પ્રતિજ્ઞાઓ લેવડાવી એટલે કહી તો હકાય નહીં. પેલા બાપા તો છૂટી ગયા, પણ આ ભાઈ ભરાઈ ગયો. કઈ હક્યો નહીં. 7 વાગે પણ દાઢી બાડી કરીને એવો તૈયાર થઈ ગયો, બધું તૈયાર કરીને પેપર વાંચ્યું. પણ હવે જેની જે ઘેરથી હતી ને કાના એ તૈયાર થવા બેઠી. પછી તો બહેનોને તૈયાર થતા તો કેટલી વાર થાય? નાતા વાર થાય, ખાતા બહુ વાર થાય, તૈયાર થતા તો કેટલી થાય. હા ખાતા તો મોઢું બંધ કરીને તો ખાઈ શકાય જ નહીં. હા બોલ્યા વગર તો ખાઈ ના કે બહેનો, એ ભગવાનનું વરદાન છે એમને, ઈશ્વરનું આપેલું વરદાન. તો તૈયાર થતા હવે તૈયાર થવામાં કેટલું? જે રંગનો ચાંદલો હોય એ જ રંગનો બુટ્ટીનો સ્ટોન જોઈએ પાછો, એ શોધવા રહ્યા. પછી સાડીનું મેચિંગ જોયું, આ જે કપડાં હતા એનું મેચિંગ જોયું, એના કપડાની ચંપલ અને એના કપડાની નેલ પોલિશ, અને એ જ કલરની પાછી શું કહે છે આને એરીએ પેલી એ આઈબ્રો જે કહેતા હોય. તમને ખબર વધારે હશે, પણ હું એ તમારી જોડે રહું ને એટલે મને થોડી થોડી ખબર કે આને આઈબ્રો. તો એ બધું કર્યું. પેલો તો 7 વાગે તૈયાર થઈ ગયેલો ફક્કડભાથી, અને નીચે બેઠો બેઠો હિંચકો ખાય.
7:45 થયો ત્યારે તૈયાર થઈને નીચે આવી. ચલો ગાડીની ચાવી મારો. એટલે એણે કીધું કે શાંતિ રાખ, હવે થોડી વાર વધારે, અડધો કલાક હવે હું દાઢી કરી આવું. એટલે ગરમ થઈ ગયા બા. એક તો 6 મહિને આવેલો ભાઈ, ફોરેન નોકરી કરી, કે તને 7 વાગ્યાનું કીધેલું તારે દાઢી કરવાની, તને એટલી ખબર ના પડી? 7 પ્રતિજ્ઞાઓ તો લઈ લીધી હતી પેલા બ્રાહ્મણના આગળ મારા જોડે. પણ કે તું આટલી ગરમ ના થાય, તારા પપ્પા તો છૂટી ગયા છે પણ હું ભરાઈ ગયો છું. મેં દાઢી 6:45 કરી હતી, પણ તે તૈયાર થવામાં એટલી વાર કરીને મારે ઉગી ગઈ 12 વાગે. બીજી આ ઉગી ગઈ. શું સમજો નિમેશ? તો મનની માન્યતાઓ વેરી કાઢીએ છે, જોવા ને તો પાછી ઉગી જાય છે. મેં શેનું મેં કરો છો? मैना ने मैना कहा, मोल भयो 10-20. मैना ने मैना कहा, मोल भयो 10-20. बकरी ने मैं कहा, कबीर कटायो शीश. એક મેના આવે છે. અત્યારે તો લગભગ 50,000 ની આસપાસ એ પક્ષી મળતું હશે, પણ કબીર સાહેબના આજથી 1700 પહેલા વર્ષ, આજથી 600 વર્ષ પહેલા 20 રૂપિયાનું મળતું હોય તો આજે કેટલાનું મળતું હશે? તો કબીર સાહેબ કહે છે, અને મેના બોલે ને તો એમ બોલે, મેના 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 એમ બોલે. હા, તોતા મેના કી કહાની. બહુ મોટા કરોડપતિઓ હોય ને, એક બાજુ પોપટનું પાંજરું રાખે ને એક બાજુ મેનાનું. કરોડપતિઓનો શોખ હોય. તો કબીર સાહેબ કહે છે, મેના ને મેં ના કહા. જન્મ્યું ને તરત એ બોલે છે મેના. તો મૂલ ભયો 10-20. એની કિંમત 20 રૂપિયા થઈ ગઈ એ વખતે. અને બહુ મોટા રાજાના ત્યાં ઝૂલે છે, બેઠી બેઠી જામફળ ખાય છે. મેં ના કીધું. અને બકરીને મેં કહા. બકરી જન્મે ત્યાંની મેં. બકરી ઈદ આવવા દો. કબીર કટાયો શીશ. લઈ ગયો, આયો બકરીને લઈ, આમ કાન પકડીને લઈ ગયો. તો એ મેં બોલતી હોય. ભાઈ ત્યાં જાય એટલે ફૂલનો હાર પહેરાવે, ખીર ખવડાવે, પેલા ધરાવે, તો એ બોલતી હોય મેં. ખબર નહીં હમણાં 9 વાગે શું કરવાની છે. હા, મારી હાલત શું કરશે આ. તો મેં હોતા રહેતા હૈ. મેં મટાડવાની એક જ જગ્યા છે, એક જ જગ્યા છે. કોઈ એક જગ્યા હોય મેં મટાડવાની, એવા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય, બસ એમના ચરણોનો આશ્રય કરીને પ્રગટ વખતે આ મેં મરે તો મરે, બચી ગયો ત્યાં સુધી બવાટવી છે. છેક સાયુજ્ય સાલોક્ય સુધી જતા રહો ને, सारूप्य સુધી જતા રહો जाओ. हाँ, समाधि में भी मैं रहता है, कारण रूप में रहता है. ना रहे तो तुम्हारू शरीर पड़ी ना जाए, याद रखना. फिर मैं बाधित हो जाता है ज्ञानी का, तो शांत हो जाता है केवल गुरु ની કૃપાથી. કેવળ ગુરુની કૃપાથી, ગુરુ અનુગ્રહથી. ઝરણું જુઓ ને, જતું રહ્યું ગંગામાં, ક્યાં છે? એવી રીતે શું શિષ્ય ગુરુમાં જતો રહે છે? એ દાડે સાક્ષાત્કાર છે. ગુરુ તો તત્વ જ છે. રોજ અંદર पैसता 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 खो जाता है, खो जाता है. भगवान का पता चल जाता है, मन बाधित हो जाता है, मन शांत हो जाता है. जो लाया नहीं जाता है, लाना भी नहीं है, तो क्या करना है? भगवान के पास जाना भी नहीं है, तो भगवान को बनाना भी नहीं है. શું કે છે જનક રાજાને અષ્ટાવક્ર? જ્ઞાત્વા દેવ, હે જનક રાજા, જ્ઞાત્વા દેવમ मुच्यते सर्व पाशेभ्यो. अष्टावक्र गीता कहते हैं उस देव को जान लेने से सर्व पास छूट जाते हैं, छूट जाते हैं. तो सारी की सारी कल्पनाएं मन कर रहा है पाश आदि की, तो उस ब्रह्म को जाना जाता है, केवल जाना. गीता में भगवान बोले जो भगवान उवाच अनादिमत परम ब्रह्मम सतन्नासतनुच्यते ज्ञेयम यद प्रवक्ष्यामि यद ज्ञात्वा अमृत मश्नुते. दो बात एक साथ नहीं रह सकती है.
ब्रह्म ज्ञान अपने मैं की निवृत्ति हो जाती है, उसके साथ मन की भी निवृत्ति हो जाती है। जागी गया स्वप्न में थी खबर पड़ी जैसे કે હરદ્વાર આખું હું બની ગયો તો ગાડી હું બની ગયો બાપજી હું બની ગયો તો કથાએ હું બની ગયો રબડીએ હું બની ગયો અને અજમેરના પેડાએ બની ગયો तो सारा का सारा मन बनाता रहता है, टूट जाता है ना तो भगवान का पता चल जाता है। ऐसे भगवान नहीं है शू बोल्यो પછી તો નરસિંહ જાણી ગયો કે આવડા મારા ભગવાન આ શંખની ધારથી રીજે એવા છે ના ભાઈ ના 49 વાયુઓ તુજને વ્યંજન કરે અને તને ચમર ડોળીએ તે કેમ ગમી જે 49 વાયુઓ જેની એક એક ચેષ્ટાથી ફૂરે છે તેવા ચૈતન્ય સ્વરૂપ મારા આત્મ સ્વરૂપ સર્વવ્યાપક તે પરમાત્મા ચમર ડોળવાથી ભાવ બને છે। भाव भगवान को बना देता है, लेकिन भगवान को बनाना नहीं है, याद रखना। भाव ग्राही जनार्दन भावो विद्यते भगवान, तो भाव भगवान को बना देता है। कोई दागीना में सोनू नहीं हो तो सोनू न हशे के नहीं, ये सोना ने ओळखवानी बात करू छू। तो दागीना में तो सोनू छे ज, पण एकला सोनानु दागीनो ना हो, याद रखजो कि होय सोने में कुछ मिलाना पड़ता है। तो तुम्हारा मन जो कुछ भगवान में मिला देता है वो भगवान को तुम देख सकते हो, उसके साथ खेल सकते हो। लेकिन मिलाना बंद करोगे मन मिट जाएगा, तब भगवान दिखेंगे जैसे हैं, याद रखना। उसको बोलते हैं साक्षात्कार। जैसे भगवान है तार नरथी ने देखा ही क्या છે એટલે તો क्या છે 18 વનસ્પતિ તારામાં અહોનીશ પીમળે અને માડીશી પાતરી લઈને આવે। तारे नित नवा नवा नैवेद कमला करे अने मारू सूक्ष्म नैवेद ते केम तोले आवे। भणे नर सईयो जेणे कृष्ण रस चाखियो पुनरपि मातने गर्भ नावे। जो दृष्टा दृश्य से पर वो ब्रह्म है, उसमें अपने मैं को मिला दो, बस मैं को मिला दो। मैं तो मैं की तो गति है, याद रखना। तरंग बहु मोटी थई जाए तो ये समुद्र ना थई શકે। કેટલી મોટી થાય તરંગ તો સમુદ્ર થશે। तरंग પણ છોડી દે તો હાલ समुद्र છે। तो मैं को सजाने का नाम आध्यात्मिक यात्रा नहीं है, मैं को मिटाने का नाम आध्यात्मिक यात्रा है। तो मैं तो तरंग मोटी थाय ने, કેટલી मोटी थाय को। जैसे हिरण्याकश्यप बोलता है मैं ही भगवान हूं और कौन है। अरे आश्चर्य तू ये मानस पाछे, तो तरंग कितनी भी बड़ी होती है फिर भी वो समुद्र नहीं बन सकती। रावण देखो, मंदोदरी ने कहे कोण भगवान आ त्रिलोक विजयी रावण ની સામે કોણ ઉભો રહે એમ છે। सामान्य मानस नहीं, पण तरंग बड़ी होती है फिर समुद्र नहीं बन सकती है, नहीं बन सकती है। तो समाधि लग जाती है तो मैं बड़ा होता है कि छोटा होता है वो ध्यान रखना। तरंग मिट जाए तो वो समुद्र ही है। तुम्हारा मैं मिट जाए तो वास्तविक मैं में जाग जाओ, वही ब्रह्म है जहां मन नहीं है और मन की कल्पना भी नहीं है।
मन मिट जाता है। બહુ સરસ ગંગા સતી બોલી, મન રે મટી ગયું એને. મન મટવું એટલે અવિદ્યા મટવી, અજ્ઞાન મટવું, ભેદ મટવો, ભ્રાંતિ મટવી, સત્યનો પ્રકાશ થવો, સાક્ષાત્કાર થવો. મન રે મટી ગયું તેને. સપનું મટી ગયું, જુઓ સપનું મટી ગયું છે. ગાડીએ જતી રહીને બાપજીએ જતા રહ્યા, હરદ્વારે જતું રહ્યું, તમે જતા રહ્યા, દ્રષ્ટાએ જતું રહ્યું, દ્રશ્ય જતું રહ્યું, ઊંઘે જતી રહી. હા, તમે બચ્યા છો. મન રે મટી ગયું તેને ત્યાગી રે કહેવાય પાનબાઈ. અન ભલે ને વર્તે વ્યવહાર માય. મન રે મટી ગયું એને ત્યાગી રે કહેવાય પાનબાઈ. અન ભલે ને વર્તે વ્યવહાર માય. બહુ સારો પ્રશ્ન તમે કર્યો. રમણ મહર્ષિ एक अक्षय जाग्या था. सीधो रस्तो, सीधो रस्तो. जैसे जैसे संस्कार मन में होते हैं और नए बनते जाते हैं, इतनी इतनी साधना लंबी होती जाती है. मन को वश करना है तो वश करने के बाद इस ज्ञान को प्राप्त करना. बस. समाधि का सुख देखना है तो समाधि का सुख प्राप्त करने के बाद इस ज्ञान को प्राप्त करना. ये भगवान का सगुण साक्षात्कार करना है तो साक्षात्कार करने के बाद इस ज्ञान को प्राप्त करना, सगुण देखने के बाद. तो मन में जितने जितने संस्कार बनते जाते हैं, संस्कार बने हुए हैं, इतनी साधना लंबी रहती है. इतनी लंबी रहती है, तो इतना करना पड़ता है ना. ज्ञात्वा देवम मुच्यते सर्वपाशेभ्यो. वो बात पकड़ में आ जाती है. तो क्या મનમાં વશ કરવાની સાધના કેમ આવી? એક તો સામેવાળાએ પૂછ્યું, એણે પૂછ્યું છે, અને પૂછ્યું છે ગુરુ સીધે સીધું કહે છે, તો જેનું મન કદાચ સૂક્ષ્મ અને વશ છે, શાંત થયેલું છે, એના આ વાત જલ્દી પકડાય છે. જેનું મન વિક્ષેપ વાળું છે, આ વાતને પકડી નહીં શકે. એટલા માટે મનને વાસ કરવાની વાત આવી છે. વિક્ષેપ વાળું છે, ભલે વિક્ષેપ વાળું રહ્યું, પણ ગુરુની સંપૂર્ણ શરણાગતિ થઈ જાય છે. એક ક્ષણનો સાક્ષાત્કાર છે. વિક્ષેપ વાળું મન ભલે રહ્યું ને, જે છે એ તો પડછાયામાં છે ને, તમારામાં ક્યાં છે? એ ગુરુની જો અનન્ય શરણાગતિ થાય છે તો શોર્ટ રસ્તો, એકદમ ટૂંકો. હા, एकदम टूंको થઈ જાય છે. शरणागति नहीं होती है तो फिर उपवास करो, एक पैर रख के पानी में खड़े रहो, इतने जप आदि करो, यज्ञ आदि करो, करते रहो, करते करते फिर आओ. धीरे धीरे होले होले आओ. क्रमिक मुक्ति અને સધો મુક્તિ એવી બે મુક્તિ છે. તો ક્રમિક મુક્તિ દેહ ભાવ ઠસોઠસ છે, मैं बहुत तगड़ा है, मिटता नहीं है. गुरु करने के बाद भी नहीं मिटता है, तो साधना लंबी है, फिर करते रहो, करते रहो. ઘણા બધા ઉપાયો કરવા પડશે, ઘણા બધા ઉપાયો કરવા પડે. મૂળ ઉપાય તો જાગવાનો છે, પણ જાગવાનો ઉપાય ના કર્યો તો સ્વપ્નમાં ઉપાય, પછી ચાલુ સ્વપ્નમાં ઉપાય બીજા કેટલા હોય? ડબ્બા બદલવાના ઉપાય, થાળીઓ બદલવાના ઉપાય, બધા ઉપાય સ્વપ્નમાં. આ બધા ઉપાય ગૌણ છે. ઉપાય છે કેવળ જાગવાનો. તસ્માત જાગરહી જાગરહી. હું તમને જગાડું છું. હા, જાગી જશો તો જુઓ, કદી પણ બ્રહ્મ વિદ્યાના સંસ્કારો खाली नहीं जाए. तुम हर रोज सुनते हो और क्या पाते हो तुमको पता नहीं है. चेतना की एक सूक्ष्म रूपांतरण प्रक्रिया होती है. 1 घंटा हो गया, देखो 1 કલાક પહેલા જે તમારી ચિત્તની સ્થિતિ હતી આજે નથી. અત્યારે 1 કલાકમાં શું વેરાઈ ગયું છે.
એક પ્રવાહ આવ્યો છે, 10 વર્ષથી સાંભળી રહ્યા છો, કેટલું વેરાઈ ગયું હોય. ऐसे बनते चेतना आटली सूक्ष्म रूपांतरण प्रक्रिया है, પણ નિષ્ઠા પૂરેપૂરી છે તો આમથી આમ નહીં ભટકવું પડે. નિષ્ઠા નહીં હોય તો ભટકવું પડશે. બ્રહ્મ વિદ્યા પી જશો તો અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુક્તિ ન જાણી, કાં તો એના ઘટમાં ગયું નહીં, કાં તો પીવામાં આવ્યું પાણી. સદગુરુ મળ્યા પણ શિષ્યના સુધર્યો, વિમળ થઈ નહીં વાણી, કાં તો ગુરુજી એના જ્ઞાન વિનાના, કાં તો પામર પ્રાણી. બેમાંથી એક જ હોય. हाँ, एक જ હોય. जो गुरु के पास आने के बाद जिंदा चला जाता है, उसके पीछे 2 ही कारण होते हैं. जिंदा नहीं रह सकता है वो, हलाल हो जाएगा, हलाल हो जाएगा. बची ना के જતો રહે તેની પાછળ 2 જ કારણ. જીવતો જતો રહ્યો ને તો 2 જ કારણો છે. जिंदा हो गया, मैं तगड़ा होता है कि छोटा होता है, ધ્યાન રાખના. કોઈએ પૂછ્યું છે કે મારી આધ્યાત્મિક યાત્રા થઈ રહી છે, શું ખબર? તપાસ કરજો, તમારી પાસે થર્મોમીટર છે. मेरा मैं तगड़ा होता है कि छोटा होता है, बस देखना. मैं बड़ा होता है तो तुम ઊંધું ચાલો છો તમે. ઘણા તાળા એવા નહીં હોતા આમ ગોળ ગોળ જલારામના ફરે, પછી કઈ રીતે ખુલે જ ખબર ના હોય. આપણામાં ખુલે છે પણ 7 લીવર હોય, વખાઈ જતા હોય. આપણા મનમાં સાધના કરીએ છીએ પણ મેં તગડા હોતા હે, તગડા હોતા હે. एकमात्र ज्ञान एवी वस्तु छे, उस प्रकाश में अपने मैं का पता ही नहीं रहेगा. मैं नहीं रहता है, फिर वो रहता है. प्रज्ञानम ब्रह्म सर्वम खलु इदम ब्रह्म. फिर व्यवहारिक सत्ता होती रहती है मैं से, फिर भी पृथक हो गया ना, अलग થઈ ગયો ना. व्यवहारिक सत्ता होती रहती है. 18वां अध्याय में भगवान ना बोले कर्मना 5 कारण છે, अधिष्ठान, कर्ता, करण, दैव. બહુ સારું બોલ્યા છે. એ 5 કારણથી કર્મ થઈ રહ્યા છે, બધી ચેષ્ટા. और चेष्टा से अलग हो जाता है, मैं नहीं रहता है उसका. फिर कुछ छोड़ना भी नहीं रहता है, पकड़ना भी नहीं रहता है. ऐसा व्यापक ब्रह्म हो जाता है. एकमात्र पीपल का पेड़ उसके लिए भगवान नहीं रहता है. कोई एक घाट विशेष भगवान नहीं रहते हैं. जो वास्तविक भगवान है वहां जाकर टिक जाता है. जहां पे ब्रह्मा टिके हुए हैं, शिव भी टिके हुए हैं, विष्णु भी टिके हुए हैं, जगदम्बा अंबा टिकी हुई है. उस वास्तविक ब्रह्म में गणपति टिके हुए हैं, सरस्वती टिकी हुई है, वहीं टिक जाता है. आप भी वही हो लेकिन टिक नहीं सकते हो. अपनी शुद्धता को अपने में आरोपित करके बने रहते हैं. तो कल्पना मटाड़वाना પછી ઘણા રસ્તા છે. એક શુદ્ર હું છે, ઝાલા છું ને જાડેજા છું. એના કરતા બીજો એક સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હું છે, હું સાધક છું, સારો છે, મને સમાધિ લાગે છે, મને ધ્યાન લાગે છે, હું ભૂખ્યો રહી શકું છું. થોડો રાજસી હું છે, એના કરતા એક સાત્વિક હું છે, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આમ કરતા કરતા રૂપાંતરિત કરતા જાઓ. તારે મટાઈ શકતા હોય તો મારો કાતરને. બ્રહ્મ જ્ઞાનની એવી તલવાર લો. તલવાર હોય ને બધાને કાપે જોજો, ઘાટ 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 કાપતું 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 પારસ ઉપર જઈને પડે ને થાટ કરતું હોનું થઈ જાય. દેખાય તલવાર, પછી કાપવાના કામમાં ના આવે. એમ બધી ઈચ્છાઓ મનમાં થઈ રહી છે, કેટલી આ લઉં આ લઉં આ લઉં. એમાં એક એવી ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્માવો જે આ બધી ઈચ્છાઓને કાપી નાખશે. અને જેવી બધી ઈચ્છાઓ કપાઈ જશે આ ભગવાનને મેળવવાની ઈચ્છાથી, એ વખતે
બધી ઈચ્છાઓ કપાઈ ગઈ ને એ વખતે ભગવાનની મેળવવાની ઈચ્છા પણ ભગવાનમાં ભળી જઈને તે રૂપ જ થઈ જાય. આ જ આડે આવે જ આરીએ બધી મનની ઈચ્છાઓ. જેમ એક તલવાર લો, બધું કાપવા માંડો. આ ઘરમાં છે, પંખાએ કાપો, લોખંડે કાપો, દિવાલે કાપો, પણ કાપતા કાપતા પારસને અડી ગઈ ને તો તલવાર હાવ હોનું થઈ જશે, પછી કાપવામાં નહીં આવે. એમ બુદ્ધિમાં અનેક પ્રકારની મનમાં ઈચ્છાઓ છે. એ પાલું, એ પાલું, એ પાલું. તો ભગવત પ્રાપ્તિ की ઈચ્છા જન્માવો એ તલવાર, એ પણ તલવાર. બધી ઈચ્છાઓ આનાથી કપાઈ જશે. જેમ નાની માછલીઓ મોટલી ગળી જાય, એમાં ભગવાનને મેળવવાની ઈચ્છા આ બધી ઈચ્છાઓને ગળી જાય. અને પછી એ ઈચ્છા, બધી ઈચ્છાઓ જતી રહેતા હાલત તે ભગવત સત્તા પ્રગટ થઈ જાય છે. તો પેલી ઈચ્છા પણ જેમ સોનાને અડ્યા પછી તલવાર કેવી થઈ જાય છે? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તમારી બુદ્ધિ બ્રહ્મરૂપ જ થઈ જાય છે. એ અખંડ બ્રહ્માકાર થઈ જાય છે. મન ગોતશો તો હજુ સુધી કોઈને જડ્યું નહીં. જેને જડ્યો છે એના હાથમાં જડ્યો છે. કોઈએ કીધું મન જડ્યું હોય તો જડે. તો કે નથી તો દેખાય છે કેમ? એનું જ નામ માયા છે. પણ માયા નીંદ હે સપને જૈસી, ગુરુ ગમ બિન અંધિયારા રામ. માયા નીંદ હે સપને, ગુરુ ગમ બિન અંધિયારા. કહે રવિ રામ चेतन जब जागे, कहे रवि राम चेतन जब जागे, होवे ब्रह्म उजियारा राम, माया मूणे नहीं, माया मूणे नहीं. अने बिना बिचारे सकल जग भूल्या, એ તો જ્ઞાન વિનાના ગૂંચવાયા રામ, માયા મૂણે નહીં. અને અંધારું તો માયા નીંદે સપને જેસી, અંધારા જેવી. તો રાતે અંધારું હોય ને તો અંધારામાં ભૂત દેખાય. આનો આ પડદો છે પણ કોઈક બેનું ભાવ એવું દેખાય રાતે અંધારામાં. ઝપકીને ઉઠો ને, હાય રે એમ થઈ જાય. પણ અંધારું કારણ છે. પણ અંધારું જાય ના ઉલેચ તારે, ભલે કોટી યુગ જાય રે. વાટ જોવાય ના ઉભું રહે, એક દીવલડો થાય રે. આજે તે મેં મને ઓળખ્યો, પણ આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે. શંકર સમાધિમાં લીન છે, એ થયું એકતાનું ભાન રે. આજે તે મેં મને, પણ અંધારામાં સુઈ ગયા હોય ને, મારા બાજુ ઊંઘે છે આ રૂમમાં એકલા, અહીં ઊંઘ્યા હોય, કદાચ કાનો હોય, અને કાનો ના હોય ને બા એકલા હોય, આ પડદો જલતો હોય. પૂછજો બાને, આ પડદામાં કેટલી વખત ભૂત દેખાયું છે? બાને 500 વખત દેખાયું હશે. નાના બાળકને જેમ અંધારામાં વેતાળ દેખાય છે. બહુ સરસ ઉદાહરણ વશિષ્ઠ રામાયણમાં આપ્યું છે. હા, વેતાળ દેખાય છે, ભૂત દેખાય છે. અજવાળું કરો કાંઈ નથી, અંધારામાં ભૂત છે. એ અજ્ઞાનમાં મન છે. અજવાળું કરો ને તો આત્મા છે. પણ બિના વિચારે સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિનાના ગૂંચવાયા રામ, માયા મૂળે નહીં. પણ અંધારામાં જે ભૂત દેખાતું હોય, બાને સાધવું હોય તો કઈ રીતે સાધે? બા ડબ્બામાં પૂરવું હોય તો. એટલે રમણ મહર્ષિ કહે છે, મન ક્યાં છે બતાય, ભૂત ક્યાં? અજવાળું કરને એટલે વાત પૂરી થઈ જશે. પણ આ ભૂતને સાધી લેવું હોય તો, ડબ્બામાં પૂરવું હોય તો. માટી કેરા બન્યા માળિયા,
चितर्या वाघ चितारे राम माटी केरा या चितर्या वाघ चितारे राम आने ब्रह्म देखीने जीवड़ो भूल्यो सो बाघ के ही बिद खावे राम माया मूणे नहीं खेतर बड़ा है बिना रखवाला अन एक ओड़ा उबा की नाराम खेतर बड़ा है बिना रखवाला एक ओड़ा उबा चाड़ियो आने ब्रह्म देखी ने हरणा बिना ब्रह्म देखी ने हरणा बिना ओड़ा के ही विद मारे राम माया मूणे नाई पण माया नींद है सपने जैसी गुरु गम बिन अंधियारा राम माया सपने जैसी गुरु गम बिन काहे रवि राम चेतन जब जागे हे रवि होवे ब्रह्म उजियारा राम माया मूळे नहीं मन माया ए बे छेડાના નામ જ છે એક છે એટલે બીજી દેખાય છે મન છે ત્યાં સુધી માયા છે માયા ત્યાં સુધી મન છે नहीं तो તમે છો बोलो कृष्ण कन्हैया रामचंद्र भगवान सदगुरु ओम नमः पार्वती पतये हर हर महादेव।